બોલ દે સબસ્ક્રાઇબ કરી દેજો YouTube ચેનલ એમ કહી દે. તો હવે ભાઈ મારે ના યાર આ થોડીક માર્કોની છે મારો છે તમને મૂકું છું જોઈ ના રહેશો આપણી મંગી. તો હેલો ગાઈસ આપણા પાસે એક નવો બંદો એટલે બંદો તો નહીં પણ આપણે ફ્રી ફાયર રમે એટલે બંદો યાદ આવી જાય. આ અમારો નવો મિત્ર આવી ગયો છે એક વિડીયો ઉતારવાનો. આજે ઉતારી જો આ ધૂળેટી કલર બલર લગાવ્યો છે ધૂળેટી વાળી વિડીયો આવે છે ટ્રેન્ડિંગમાં એટલે આવશે આપણી ચેનલમાં આપણી ઇન્સ્ટાગ્રામની આઈડીમાં આવશે. ચેનલમાં તો નહીં આવે યુટ્યુબ ચેનલમાં તો આ વ્લોગ આવે છે જોઈ લેજો. આપણા મોંમાં છે તમે ઓળખતા જ હશો યાર. આ વિડીયો શૂટિંગ ચાલુ કરીએ છીએ હવે તો આપણા આ તો વ્લોગમાં આપણે તબેલો બતાવવાનો હોય અને તબેલામાં ગાયન શું શું ખવડાવીએ છીએ જેટલું પાણી પીવે છે જેટલું દૂધ આલે છે એ બધું જ આ વિડીયોમાં સમજવાનું છે આપણે. તો ચલો હવે ગાયોને આપણે શું શું ખવડાવીએ છીએ ખોનમાં એ બતાવીએ. ચલો જો આ રહ્યું બધું ખોન ડોન ખોન જો તમે જોઈ રહ્યા છો જો બધું જ છે જો આવી રહ્યું કઈ પાપડી આ ટકાનું ભરીને નાખવામાં આવે છે. એ પલાળવાનું કઈ છે એ તમને બતાવું. ચલો કેટલું 3 તગારા પલાળવાના એક થેલીમાંથી. આ પાણી છે આ દેખાય આ પીપળામાં પલાળવામાં આવે છે. આ ગાયો તમે જોઈ રહ્યા છો જો અભ્યાસ જોઈ લઈએ તમને બોલ દે સબસ્ક્રાઇબ કરી દેજો YouTube ચેનલ એમ કહી દે. જો કહી દીધું ને તો જો મિત્રો તો અમારા મોંમાં ગાયો દોવાવાળા સુઈ રહ્યા છે આરામ કરે છે દોઈ બોઈને શાંતિથી. તો આ ભેંસો જોઈ રહ્યા છો તમે આરામ કરે છે એવું હતું જો બધી ગાયો છે. આ કુડીમાં પાણી આવે છે એ કઈથી આવે એ પણ તમને બતાવું. ચલો જો આ કુડી છે આ કુડી આ મોટી ટોકી છે એ ટોકીમાંથી પાણી આવે છે એ કુડીમાંથી અહીંથી આવે પાણી જેવો સીધું અહીંથી અહીં આવે આમ કરીને આ કુડીઓમાં આવે પાણી જો આ પીવે છે જો તો તમે જોઈ રહ્યા છો. તો આપણો બોર હોતે બતાવીએ કઈથી પાણી કઈ ભરાય છે. જો આપણે અહીં લાઈન કરેલી છે જો તો મિત્રો આવી રહી જો આ કુડી છે મોટી આ કુડીમાંથી પાણી જાય જો ઉપર પડે ઉપર ભરાય એટલે આમાં આવે જો આ પાણી રહ્યું મોટી કુડી જોઈ રહ્યા છો તમે મિત્રો. તો એમનું ખાલું પણ જુઓ તમે તો દેખાય છે તમને તેમનું છાણ બાન આવી રહ્યું જુઓ આવી રહ્યું. આનો ઉપયોગ અમારા ગામડામાં સળગાવવા માટે થાય છે. જો આપણે આને શું કહેવાય ભાઈ જૈનો કહેવાય. આપણી ગુજરાતી દેશી ભાષામાં જૈનો કહેવાય અમારા ગામડાની ભાષામાં. જો જુઓ છો ને. તો મિત્રો વ્લોગ માટે કન્ટિન્યુ હવે બોર બતાવીએ. ચલો હવે પાણી કઈથી કઈ આવે છે એ પાઇપલાઇન બતાવું. તો મિત્રો આ રહ્યું ટાટર જુઓ મોટરનું ટાટર. આ વાયર છે હવે આપણી લાઈન છે બતાવું પાણીની. જો આ જયેલા ચાલો જોડે જોડે સમજાવવાનું છે આપણે. જો આ રહી અને શું કહેવાય ઓક્યુ આ કોક છે આગળ પાણી ચાલુ છે. ચલો જો આ ખેતરમાં મૂકવું હોય ને તો આ કોક ખોલ નાખવાનું એટલે આ ખેતરમાં પાણી મુકાય. જો આ બધું તબેલામાં કુડિયામાં પાણી ભરવા માટે ઉપયોગ થાય છે. જોજે ભાઈ જો તમને બોર પણ બતાવું. આ રહ્યો આપણો બોર જો આ બોરમાંથી પાણી આવે જો. આ મિત્રને મજા આવે છે વ્લોગ ઉતારવાની. એકદમ મસ્ત ઠંડુ વાતાવરણ. જો પેલો શૂટર આપણો બેહરે વિડીયો શૂટિંગ વાળો જો કાલુ ભૈયા આરામ કરે છે ઠંડામાં વાતાવરણમાં. કાલુભાઈ કઈ કેવું છે? ના લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો. હા જો બોલ દીધે શેર કરજો બધું જ કરજો. તો મિત્રો હવે ગાયોને પીવડાવવાનો ટાઈમ થાય છે એટલે પીવડાવીએ એનો બ્લોગ આવીએ કન્ટિન્યુઅસ બધું ચાલુ જ રહેશે આપણું. તો મિત્રો ગાયોને પાણી પીવડાવવાનો ટાઈમ થઈ ગયો છે 2 વાગી ગયા. તો લેડો હવે પાણી કાઢીએ ને પીવડાવીએ. હેડો તો જાતે જ કરવું પડે ભાયા. લે પી લે પી હેઠ નહીં પીવું મિત્રો.
પપ્પા કર્યા છે લે આમ પાણી તો પીવે તું રોજા કરે ઉઠ ઉઠ પાણી જો પાણી ટાઈમ થઈ ગયો બધાને ઉઠાડવાના છે હવે ઊભો કરીએ તો આપણા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો જો વાછડો પાણી પીવે તમને મૂકું છું જોઈ ના રહેશો આપણી મંગી પીલે 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 મિત્રો જો ફોન પર લાવવાનો ટાઈમ થઈ ગયો આ બેન ફોન પર લાડા હતો કોણ હે બેન જલ્દી જલ્દી ભર જી કે બુढ़ा કોઈ છે નહીં જલ્દી પર તો વ્લોગ ચાલુ થઈ ગયો છે ફોટો પલાળવાનો ટાઈમ થઈ ગયો છે તમારા મેડમ પલાળા છે અમારા તબેલે કોમ કરે જલ્દી જલ્દી પર ઉતાવળ તો પેલા હવે નાખ જલ્દી પેલા પીપળા નાખવાનું છે યાર જલ્દી નાખ કોને શું કહેવાય હે કોને શું કહેવાય કે તો કરી પાપડી કઈ પણ એ ખબર જ નહીં કપાસિયા પાપડી હા એમ કપાસિયા પાપડી કહેવાય એને જવા દો જવા દો નહીં જવા દો જો અમાર જોર તું નાખો બેબી જવા દો જો હવે મેળવાનો ટાઈમ થાય એટલે આપણે મેળીએ ને એ તે બતાવીએ બ્લોગમાં તો મિત્રો ગૌતમ મેળવાનો ટાઈમ થાય લડો ગૌતમ મેળવા જઈએ બતાડ મેમરી ચલો જો પલરી ગયું કેવું થઈ ગયું ગોતું હે તો હવે તગારા બગારા લાવીએ મેળવાનું ચાલુ કરીએ ચલો તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં જો મોમાં ગોતું કાઢવાનું ચાલુ કરી દીધી જો જવા દો હાલો હાય કઈ ડેડ કેટલા વાગ્યા ચાર ટાઈમ જોજો 4:20 જો 4:20 ગોતું મેળવાનો આ પેલી એટલે થોડીક બોલ તો એવું તો બધું ચાલતું રહે તો મિત્રો એને મેલ દે ડાયરેક્ટ મેલ દે હો મેલ દે ના ના છેલ્લી તો મેલ દે વાંધો નહીં જો મિત્રો વંતર લે તું ગાયન ભાઈ જો આ કોણ ભાઈ સર કોઈને જો પૂરું હોતે થઈ ગયું કાકા નાખે વંતા ગાયન બાયન બંધ કરાવ ઓર્ડર બસ તો આપણે વ્લોગ કન્ટિન્યુ રાખજો હવે ભાઈ મારે ના યાર આ થોડીક માર્કોની છે મારો છે ખાઓ બિંદાસ ધમધમાવો તો મિત્રો જો અમારા ભેંસ ધમધમાઈ સર R15 જેવી જો મોડલ એવું છે R15 જેવું R15 બુલેટ અમારું આવી રહ્યું છેલ્લે પણ એ દેખાય નહીં જો બતાવવા મોમાં કે હા કા કરીને બતાવીને એમ કે જો આપણી બુલેટ અમારે તો નોમાં પાડેલો હોય ગાયોનો ગૌરી બાવરી બધું જ છે જો આ દેખાય આ બેઠી ગૌરી જો જોઈ રહી છે ને દેખાય જ છે R15 સિઝનમાં આપવા કઈથી મોડલ ઉઠાયેલા R15 આપણે ગાયો દોવાનું ચાલુ થઈ ગયું છે ચલો મોમાં દો હશે બતાવું ચલો જો આ કેન દૂધ રેડવાનું આપણે આ છકડામાં દૂધ ભરવા જઈએ જો હું ગાડી બૈડો કરીને તમારી દોવાનું કાઢ છે ને જોયું કેટલું દૂધ આલા
8 લીટર. 1 ટંકનું 8 લીટર. એની બાજુમાં છે 10 લીટર. આ 10 લીટર એમ બધી જુઓ જો. તો મિત્રો આજનો વ્લોગ આપણે એ જ પૂરો કરીએ છીએ. તો વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો મળીએ ફરી બીજા વ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ જય ભારત.